સુરતના મહિધરપુરા પોલીસની હદમાં આવેલ ઇમ્પિરિયલ હોટલમાંથી સવારે ત્યાંના જ મેનેજરની લાશ મળી આવી હતી. હોટલના ખૂણામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ ઇમ્પિરિયલ હોટલના એક વિભાગમાંથી ત્યાં જ કામ કરતા મેનેજરની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. જોકે સવારમાં લાશ મળતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો અને તપાસ કરતા ઇમ્પિરિયલ હોટેલમાં મેનેજર તરીકે કામ કરતા 50 વર્ષીય નૂર મોહમ્મદ શેખની લાશ હોવાનું બહાર આવ્યું હતું. પ્રથમ તો તેને કોઈ બોથડ પદાર્થ વડે મારવામાં આવ્યો અને ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરાઈ હતી. જોકે જે હાલતમાં લાશ મળી આવી હતી તેના પરથી લાગે છે કે કોઈક જાણભેદુ દ્વારા જ આ કૃત્ય કરાયું હોવું જોઈએ. આજ રોજ સવારે કલાક 7:30 વાગે ઇમ્પિરિયલ હોટલના માલિકે જાહેરાત કરેલ કે અમારા નાઇટના મેનેજર નૂર મોહમ્મદ શેખ નાની બાથરૂમમાં હત્યા થયેલી છે. સ્થળ વિઝિટ કરતા તથા તેમના જગ્યાની વિઝિટ કરતા અને તમામ સ્ટાફને પૂછપરછ કરતા જે બ્રાન્ચ મેનેજર છે નૂર મોહમ્મદ શેખ તેને અંદાજિત 4 થી 4:30ની વચ્ચે કોઈએ ગળું દબાવી દિવાલ સાથે ભટકાવી હત્યા કરેલાનું જણાય છે. કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે. મરણ જનાર નૂર મોહમ્મદ શેખ છે પોતે. ત્યારે હાલ તો મહિધરપુરા પોલીસ હત્યાનો ગુનો નોંધી હોટેલમાં લગાવેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.